છબેલે જી પેલા બે શહેરીઓને કઈ ભાળ મળે? ના સરદાર, પણ આપ નિશ્ચિંત રહો. હા. હું પડછાઈની જેમ એમની પાછળ જ છું. અને આપણી પાછળ પડછાઈની જેમ પડી છે. સાંભળ છબેલી. કહો સરદાર. છબેલી, સ્ત્રી નાગર જેવી ઝેરીલી, મધ જેવી મીઠી અને મદિરા જેવી માદક હોય છે. હું સમજી નહીં સરદાર. હું તને સમજાવું છબેલી. નારી એ નરની મોટામાં મોટી નબળાઈ છે. એટલે તું તારા હોઠોનું મધ અને આંખોની મદિરા રાજાને એવી તો પીવરાવ કે દીવાનો બની અને પોતાના હૈયાની વાત હોઠ પર લાવી અને કહી દે કે એ કોણ છે. અને જો એ આપણો દુશ્મન હોય તો તક મળતાની સાથે નાગર બનીને દર્જ થઈ જાય છે. હું સમજી ગઈ સરદાર. આ કામ તો હું જલ્દી પતાવી દઈશ. પેલો આવી રહ્યો છે. બચાવ! બચાવ! હવે ઠીક છે ને? તમે કોણ? રાજા. મારું નામ રાજા છે. તમે મને બચાવી. હું તમારો આભાર જીવનભર નહીં ભૂલી શકું. તમે સમયસર ના પહોંચતે તો કાં તો મારી આબરૂ લૂંટાઈ ગઈ હોત અથવા પાણીમાં ડૂબી મરી ગઈ હોત. ના ના, મોત અને જીવન તો ભગવાનના જ હાસ્ય નિમિત્ત માત્ર છે. પણ એ ઘોડસવાર કોણ હતો? ડાકુ જોરાવરનો માણસ, જેને મારી ભાઈ બહેનને મારી માને કેદમાં પૂરી રાખી છે. કારણ? ગરીબી, મજબૂરી અને સૌથી વધુ તો આ છબેલીની ઊંટથી જવાની, જે પશુની આંખમાં કણાની જેમ ખુશતી રહી છે. સાંભળો છે કે નિર્દયે આ ગામની આજુબાજુમાં જ પડાવ નાખ્યો છે. પણ તમે આ ગામના નથી લાગતા. ક્યાંક પોલીસના માણસ તો નથી ને? અરે પોલીસ વાળથી તો અમારે 36 નો આંકડો છે. અમારે? હું સમજી નહીં. તમારી સાથે બીજો શહેરી? એ મારા બાપુ છે, શ્રી રાજારામ. અને ગંગા મારી કાકી છે. એટલે જોરાવરને પૂરો કરવામાં તમે મારી મદદ નહીં કરી શકો. મદદ? પણ તમે પોલીસની મદદ કેમ નથી માંગતા? પોલીસ વાળાનો આશરો હોત તો હરિપુરના ગામના લોકો મરદાઓ જેવું ના હોત. અહીંના એક લોકોના શ્વાસ જોરાવરની મુઠ્ઠીમાં બંધ છે. એ કોઈ પણ ક્ષણે એમના પ્રાણ લઈ શકે છે. રાજા છો. રાખો, ફરી કોઈક વખતે આપી દેજો. હું એ વખતની બેકરારીથી વાટ જોઈશ. સારું. અરે
રત્ના ફરી કોક આવજો. આવજો. એ રત્ના, મારી વાત તો સાંભળ. તારી કોઈ વાત નથી સાંભળવી. અરે પણ તને ખોટો ભ્રમ થયો છે. ભ્રમ? સગી નજરે જોયું મેં, એને તું ભ્રમ કહે છે? અરે પણ મને હાથ ના અડાડ. આજે બરાબર 1 અઠવાડિયું પૂરું થયું, પણ લાખા છબીલીનો ક્યાંય પત્તો નથી. હા સરદાર. ક્યાંક એવું તો નહીં થયું હોય કે છબીલી પોલીસના હાથમાં સપડી ગઈ હોય, કે પછી કઈક મુશ્કેલીમાં આવી પડી હોય? એવું જ કઈક થયું હશે સરદાર, નહીતર છબીલી. હા, એક કામ કર લાખા, તું જલ્દીથી ગોલીને ખબર આપ કે છબીલીની ખબર કાઢીને લાવે. હા સરદાર. જા જલ્દી. ક્યાંક એવું તો નહીં થયું હોય કે છબીલી એ લોકો જોડે ભળી ગઈ હોય? છબીલી, એ દિવસે રાજા તને બચાવવાને બદલે જો ડાકુ પાછળ ભાગ્યો હોત તો વિચાર તું કર કે આજે તારી આ કાયા હોત તો તું ક્યારની યમલોક પહોંચી ગઈ હોત. પણ ખરેટાને એને મને ડૂબતા બચાવી, મને નવું જીવન આપ્યું છે, અને તું તું એનું જીવન છૂટવી લેવા માંગે છે? ના છબીલી, ના. તું એવું અખોડ પાપ નથી કરી શકતી. ના. હવે તો રાજા મારા દિલનો રાજા બની ગયો છે. અરે રાજા, તમે? અરે વાહ. પણ છબીલી, તે મને ઓળખ્યો કઈ રીતે? બાબુજી, પશુઓ પણ પોતાના માલિકને ગંધ પરથી પારખે છે, તો હું તો માનવી છું. બાબુજી, છબીલી ભલે ગરીબ છોકરી હોય, પણ એટલું યાદ રાખજો કે તમારા હાથનો સ્પર્શ જીવનમાં એક વાર મને થઈ ગયો છે. એ સ્પર્શને હું જીવનમાં નથી ભૂલી શકતી. અને છબીલી, જે આંખો એક વાર તમને જોઈ, છોડી દઈશ તને, પણ પહેલા મારી ઈચ્છા પૂરી કરીને સમજી. હવે તમે કોણ છે અહીંયા? અરે ભાગી મારી જાન. રાજા, કૂતરો કૂતરો. બોલ બોલ કૂતરા. ગોલીની ગોળીથી બચીને ક્યાં જવાનું છે? કોણ? છબીલી, ચોરાવરના કૂતરા. છબીલી, હું ગોલી, તારો ગોલી. હા, ગોલી. એટલે તો ગોળી મારું છું. છબીલી, મારી વાત તો સાંભળ છબીલી. અરે ભાગે છે ક્યાં? છબીલી, જોઈ લઈશ. નહીં નહીં. રાજા, ઈ દિવસે તે તારા પ્રાણ ન ભોગે મારા પ્રાણ બચાવ્યા, અને આજ છબીલી થોડી મોડી પડી. રાજા, આ ભાવમાં તો હું તને નહીં મેળવી શકી, પણ આવતા ભાવે હું તને જરૂર મેળવીને રહીશ, જરૂર મેળવીને જ રહીશ. રાજા, રાજા, આ છબીલી પણ તારી પાછળ આવે છે. છબીલી, આ શું કરે છે? છબીલી, શું કરે છે? રાજા, હા, તું શું કરે છે? તું જીવે છે? તું જીવે છે? છબીલી, આવો મેં મને બચાવ્યો. છબીલી, આવો મેં મને બચાવ્યો.
છબીલી, તું મારા માટે તારા પ્રાણ પણ દેવા. એક પ્રાણ તો શું, તારા માટે 1 લાખ પ્રાણ પણ કુરબાન કરી શકું છું. રત્ના, 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 સંભાળ. છબીલી, સંભાળ, સંભાળ. ચાલ, ચાલ. રત્ના, સંભાળીને. હરિયા, આજે ગોલી મર્યો, કાલે તું અને પછી મારો વારો. હું પૂછું છું કે હરામખોર રાજાનો બદલીને આવશે. તો પોલીસ પણ ત્યાં વેશ બદલીને આવશે, કારણ કે મને લાગે છે કે એ બંને જણા પોલીસના માણસો છે. તો શું થયું? શેરને માથે સવા શેર થવું એ જ તો આપનો ધંધો છે. તમે પણ વેશ બદલીને આવજો, હું તમને એની નિશાની આપીશ. પછી નિશાન લેવું મારું કામ છે. હા, વાહ છબીલી વાહ. લે લે આ તારું ઇનામ. રાજા, આવતીકાલે મેળો છે અને જોરાવર મેળામાં વેશ બદલીને આવશે. વેશ બદલીને? વાહ છબીલી વાહ. હવે જોરાવર આપણા હાથમાંથી બચીને નહીં જઈ શકે. પણ એ મેળામાં તને ઓળખી જશે. શું છે રાજા? અમને ચોક્કસ ખબર મળી છે કે આ વખતે મેળામાં જોરાવર અને એના માણસો જરૂર આવવાના છે. વેરી ગુડ ન્યૂઝ રાજ. જો એ મેળામાં આવશે તો જીવ. તમારામાંથી કોણ ગદ્દાર છે કે જેને પોલીસને ખબર આપી? મને તારા ઉપર શંકા છે. તે જ મને કહ્યું હતું કે મેળામાં હું એ લોકોની નિશાની બતાવીશ. એને બદલે તું અમારી ઓળખ આપી રહી હતી. દગો છબીલી, દગો! સરદાર, છબીલી મરી શકે છે પણ તમારી સાથે દગો નહીં કરી શકે. ન તો આપના સાથીઓ દગો કરી શકે છે. સરદાર, છબીલીની વાત સાચી છે. લખુની બાબતમાં આપણે વિચાર કરવો જોઈએ. લખુને ગમે તેમ કરીને છોડાવવો જોઈએ. જો નહીં છોડાવીએ ને તો આપણો બધો ભાંડો ફોડી નાખશે. આ તો મારી ફરજ હતી એટલે કહી દીધું. હા, લખુ. લખુ, એટલું જ બતાવ કે જોરાવરનો ઓર્ડર ક્યાં છે. તું ગભરાઈશ નહીં, હું સરકાર કરી તને એપ્રોલમાં છોડાવીશ. સાહેબ, 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 તમે જોરાવરને જાણતા ના. સાહેબ, સાહેબ, એ મને જીવથી મારી નાખશે. સાહેબ, તારા જીવનું રક્ષણ સરકાર કરશે. બોલ, ક્યાં છે અડ્ડો? સાહેબ, સાહેબ, તમને નથી ખબર, જોરાવરના માણસો ઠેક ઠેકાણો હોય છે. કદાચ કદાચ આ ચોકીમાં પણ હોય. સાહેબ, જો તમે સાચી હકીકત જાણવા માંગતા હો ને તો મને અમદાવાદ લઈ જાઓ, તો હું તમને સાચી હકીકત કહી દઈશ. ભલે. જમાદાર, આવતીકાલે અમદાવાદ જવા માટે જીપ તૈયાર કરજો. લઈ જાઓ ને કસ્ટડીમાં. આવતીકાલે લખુને પોલીસ અમદાવાદ લઈ જવાની છે અને લખુ આપણા અડ્ડાની બધી માહિતી આપી દેશે. આ મારી ફરજ હતી, મેં તમને કહી દીધું. અરે પેલા તું એની બોલતી બંધ કરી દઈશ.
એ અમદાવાદ પહોંચે એ પેલા હું એને યમના દરબારમાં ઉતારી દઈશ. એ ફરજ તમારી. चलो बैठ दो अंदर. चलो कमान. चलो भगाओ जल्दी. મારે તમારું કોઈ બાનું સાંભળવું નથી. સૌથી પહેલા મારે એમને શહેરી જણાવ્યા જોઈએ. સરદાર, એક બે દિવસમાં હાથમાં આવ્યા સમજો. સરદાર, રત્ન આપણા હાથમાં આવે તો બધી વાતની મુશ્કેલી ટળી જાય. પણ એ રત્ના છે કોણ? ગામના મુખીની છોકરી. અને આજકાલ ઓલા એમ હા હું જાઉં? હા જા જા જા. આ તો મારી ફરજ હતી. રાજા! 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 ક્યાં છે? રાજા! ઓહો. મુખીભાઈ, જુઓ, રાજાએ જ મારો ખોવાયેલો દીકરો અશ્વિન છે. આજે મને મારું જીવન પાછું મળ્યું છે. પણ ગંગાબેન, મારું તો જીવન ચૂકાઈ ગયું. શું આ પત્ર? જો રત્નાની જિંદગી બચાવી હોય તો આજે સાંજ સુધી રાજા કાળી પહાડીની ગુફાએ પહોંચી જાય. યાદ રાખજો, જો આની જાણ પોલીસને કરવામાં આવશે તો રત્નાની લાશ ટીંબીના તળાવમાં તરતી જોવા મળશે. તમારો બાપ ચોરાવર છે. મુખી બાપા, તમે ગભરાશો નહીં. હું મારા જીવને જોખમે પણ રત્નાને જરૂર બચાવીશ. ના બેટા, હું તને નહીં જવા દઉં. આજે વર્ષો પછી તો મને પાછો મળ્યો છે. હવે હું તને ખોવા નથી ના માં ના, આજે મને ન રોક. આજે ગંગાનો દીકરો આખા ગામનો દીકરો બની ગામની આબરૂ બચાવવા જઈ રહ્યો છે. અને એને ભૂલ મારા પિતા અને મારા નાના ભાઈના મોતનો પણ લેવાનું છે. ના માં, આજે મને ન રોક. મને આશીર્વાદ આપ માં, મને આશીર્વાદ આપ. પણ આ શું પોતીશ ક્યાં? આજ તો હું બતાવીશ. હા, આજે રાત્રે જોરાવરનો જન્મદિવસ છે. હું તૈયાર થઈને જ આવી છું. આપણે વેશ બદલીને ત્યાં પહોંચીશું. વેશ બદલીને? ઠીક છે. હું પણ તમારી સાથે આવીશ બેટા. ના બાપુ ના, તમે ના. તે બેટા, આજ તો હું જરૂર આવીશ. આજ સુધી આ રાજા રામે કોઈ પણ સારું કામ નથી કર્યું. આજ જતી ઉંમરે એક સારું કામ કરી લેવા દે બેટા. ભલે પછી એના માટે આ રાજા રામની જાન પણ ચાલી જાય. એ જરૂર જોરાવરનો માણસ હતો. ચાલો જલ્દી એનો પીછો કરો. ચાલો ચાલો. પકડી લો ને, પકડી લો. ચાલો ચાલો. અરે બોલો. ભાગ ભાગો ભાગ. શું કરે છે? અરે ચાલો. અરે ચાલો, આ કાંટો નીકળી ગયો. છબીલી, કોણ છે આ માણસ? આ જોરાવરનો ખાસ માણસ હર્યો છે. રાજા, હવે આપણે વેશ બદલીને જોરાવરને અડ્ડે જલ્દી પહોંચી જોઈએ. હાલો. હાલો બાપુ, હાલો. ચાલો ચાલો. हम तो नाचने गाने वाले हैं और हम बजाने वाले हैं और हम गाने वाले हैं. हुजूर का जन्मदिन सुनकर बहुत दूर से आए हैं कि हुजूर की खिदमत में कुछ नाच गाना पेश करें. क्यों बड़े मियाँ? छोटे मियाँ, क्यों मियाँ? हुजूर का जन्मदिन मुबारक हो, मुबारक हो, मुबारक हो. સરદાર, 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 જેની પે આ પકડી. આ છે રાજા અને આ રાજા રામ.
રાજાનો બાપ અને આ બીજો મુખી રત્નાનો બાપ. સરદાર, મેં મારી ફરજ પૂરી કરી. દગાબાજ, નીચ, ચોપ રે હરામખોર! અરે શિકાર પોતે જ શિકારીની જાળમાં ફસાઈ ગયો. અરે શું થયું? શું થયું? હાલત કોને કરી? કોને કરી? હું જો છબીલી. હરામખોરે મારા હરિયાને મારી નાખ્યો છે. મારી ઊંઘ એક એક વાતનો બદલો હું ગણીને લઈશ. હા, શાબાશ છબીલી, બોલ, આના બદલામાં તને શું ઇનામ આપું? સરદાર, બસ એટલું જ માંગુ છું કે આ ચારેય જેમ તમારા દુશ્મન છે એમ મારા પણ દુશ્મન છે, અને આ ચારેયને હું મારા હાથે રીબાવીને મારવા માંગુ છું. શાબાશ છબીલી, મને મંજૂર છે. હા, ચારે જણાને એવી રીતે બાંધો કે મોત યાદ આવી જાય. હા સરદાર, આજે આ ચારેયની જિંદગીનું ભાનમાં આવે એ પહેલા આપણે પોલીસને આ અડ્ડાની જાણ કરી દઈએ. ચાલો, હું રસ્તો બતાવું. એ લોકો હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? ભગવાન, ભગવાન એમની રક્ષા કરજે. માં, માં, રાજા, માં, માં. રાજા, રાજા, ભગવાનનો બહુ મોટો ઉપકાર કે મોતના મુખમાંથી તું પાછો આવ્યો. માં, અમને બધાને આ છબીલીએ બચાવી લીધા. બેન, તારો બહુ મોટો ઉપકાર. નહીં માં. રત્ના, રત્ના, આ રાજુ એ જ મારો ખોવાયેલો દીકરો અર્જુન છે. અર્જુન? પણ રાજા, આપણે પૂરેપૂરી તૈયારી કરવી પડશે. જોરાવર એવો છંછેડાયેલો સાપ છે કે ડસવા માટે ગમે ત્યારે અહીંયા આવી પહોંચશે. હા રાજા, હા રાજા, બાપુની વાત સાચી છે. હા, ઠીક છે, ચાલો ચાલો ચાલો. એ હરામખોર છબીલી આપણા બધાની આંખોમાં ધૂળ નાખી અને એ લોકો સાથે નાસી ગઈ, અને આપણે બધા દારૂના નશામાં પડ્યા રહ્યા. સરદાર, છબીલી આવો દગો કરશે એવું તો તમે નહીં થાય હોય. હા ભીમા, હરિપુરના હરામખોરો, જો તમે છબીલી અને પેલા બે શહેરી કૂતરાઓ મને સોંપી દો તો હું તમને કઈ નહીં કરું. હું 10 સુધી ગણું છું, અને જો તમે નહીં સોંપો તો હું આખું ગામ સળગાવી મારીશ, અને ગામના સ્ત્રી, પુરુષો અને બાળકોને ગોળીએથી વીંધી દઈશ. હા, હું 10 સુધી ગણું છું. 2 4
આજે તો દીકરા તને ચૂનો લગાડીને છોડો. આ ગામના હરામખોરો એમ નહીં માને. જાઓ આખા ગામ પર બોમ્બ ગોળો નાખો અને આખા ગામને સળગાવી મારો અને જે દેખાય એને ગોળીએ વીંધી નાખો. જોરાવર કૂતરા, તું કાયર જ નહીં કમીનો પણ છે. તારી દુશ્મની ગામના સ્ત્રી પુરુષો અને બાળકો સાથે નહીં પણ મારી સાથે છે. ગઈકાલ સુધી તું મને ગોતી રહ્યો હતો. આજે હું તારું નામો નિશાન મિટાવી દઈશ. અરે હિંમત હોય તો આવી જા સામે. જય અંબે. રાજાને ગોતવા. તને ભાંગી નાખો. જવાબ આપું છું. સાંભળ કૂતરા, મારું નામ અર્જુન છે. રામખોર ચાલ, ગંગા મારી માં છે. આજે હું તને નહીં છોડું. આખું ગામ તારી લાશ ઉપર થૂકશે. આખું ગામ તારી લાશ ઉપર થૂકશે. આખું ગામ તારી લાશ ઉપર
જોરાવર, આજે હું મારા બાપુ, મારા ભાઈ અને ગામના એક એક માણસોના લોહીના એક એક ટીનો બદલો તારા લોહીથી લઈશ, તારા લોહીથી લઈશ. અને સાંભળ કૂતરા, પોલીસ સાથે મારો કોઈ સંબંધ નથી. હું માનવતાનો સિપાહી છું, હરામખોર. હજી કોઈ સવાલ બાકી હોય તો પૂછી લે, હરામજાદ. પૂછી લે. ઉઠ. ऊपर है साला भागी भागी ने जश क्या नहीं काम नो बंगाल खाधो छे साला जोरावर ना चमचा बोलो तारा जोरावर ना बोलो ऊपर है साला ले જોરાવર. રત્ના, રત્ના સંભાળ, સંભાળ. ઉઠ. આ મારા પુત્ર માધવના મોતનો બદલો, મારો સોહાગ ઉજાડવાનો બદલો. મેં મારા સમ પૂરા કર્યા. છબીલી, આ શું કર્યું છબીલી? છબીલી, છબીલી, રાજા, મેં મારી ફરજ બજાવી. છબીલી, નહીં તો રત્નાની જિંદગી વિરાન થઈ જાત. છબીલી, રાજા, આ ભાવમાં તો હું તને નહીં મેળવી શકી, પણ આવતા ભવે છબીલી, હું તારું આ બલિદાન જીવનભર નહીં ભૂલી શકું. છબીલી, રાજા,